સમાચારોમાં આગળ વાત કરવી છે વરસાદને લઈને રાજ્યમાં છેલ્લા 6 દિવસથી સતત વરસી રહી છે આકાશી આફત। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે અને હજુ પણ માવઠાથી મુશ્કેલી જોવા મળી શકે છે, કારણ કે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 5 દિવસ સુધી વરસાદ યથાવત રહેશે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। 3 થી વધારે જિલ્લામાં ભારે વરસાદ આવી શકે છે, જ્યારે 18 જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે। માવઠાના મારથી રાજ્યના લાખો ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે। હાલ સર્વેની કામગીરી શરૂ થઈ છે। આગામી દિવસોમાં ખેડૂતોને સરકારી સહાય મળશે। જો કે હાલ તો રાજ્યના લાખો ખેડૂતો માવઠાની પીડાને કારણે જ તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે જુઓ આકાશી આફતથી કેવી રીતે રાજ્યના લાખો ધરતીપુત્રો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।